ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગાંધીનગર કમલમ પહોંચ્યા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કમલમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની બેઠક મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત। પ્રદેશના પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારોની સાથે સંવાદ કરશે। સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કરશે। પ્રદેશ ભાજપની સોશિયલ મીડિયા ટીમની સાથે પણ નીતિન નવીનજી બેઠક કરશે। ગુજરાતના પ્રવાસે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, ત્યારે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કમલમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। પ્રદેશના પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારોની સાથે સંવાદ કરશે। સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે પણ નીતિન નવીનજી સંવાદ કરશે। પ્રદેશ ભાજપની સોશિયલ મીડિયા ટીમ સાથે બેઠક કરવાના છે નીતિન નવીનજી। કમલમના દ્રશ્યો જ્યાં નીતિન નવીનજીનું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કર્યું। એક મહત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહ્યા છે નીતિન નવીનજી। સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે સંવાદ કરશે। વધુ વિગત મેળવે સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી ગુજરાતના પ્રવાસીને આજે કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક આયોજન કરવામાં આવ્યું। કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે છે। અત્યારે હાલ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સંગઠનાત્મક બાબતોને લઈને ચર્ચા કરશે। નીતિન નવીન સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ પણ ઉપસ્થિત છે। ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે। આ બેઠકની અંદર મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ ભાજપના જે હોદ્દેદારો છે, પ્રદેશની જે ટીમ છે, કારોબારી સભ્યો છે, સંગઠનના અને મોરચાના પ્રમુખો છે, તેમની સાથે બેઠક કરશે। મહત્વનું છે કે જિલ્લા પ્રમુખો અને જિલ્લાના મહામંત્રીઓને પણ આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે। તો સંગઠનાત્મક વિષયોને લઈને ચર્ચા કરશે। એક બેઠક પૂર્ણ થયા બાદ પ્રદેશ હોદ્દેદારો કે જે ભાજપનું નવું માળખું પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની જે ટીમ છે, જેમાં મહામંત્રી ઉપાધ્યક્ષ મંત્રીઓનો સમાવેશ થાય છે, તેમની સાથે પણ તેઓ અલગથી બેઠક કરવાના છે। મહત્વનું છે કે સંગઠનાત્મક બાબતોને લઈને ચર્ચા થશે, જેની અંદર ભાજપનું સંગઠન ગુજરાતની અંદર કઈ રીતે તેને આગળ વધારી શકાય, સંગઠનને કઈ રીતે મજબૂત કરી શકાય। આ ઉપરાંત આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેની અંદર પણ કઈ રીતે પ્રદેશ ભાજપની ટીમ દ્વારા કામગીરી કરવાની છે તે અંગેનું માર્ગદર્શન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા આપવામાં આવશે। એક સોશિયલ મીડિયાની જે ટીમ છે તેમની સાથે પણ તેઓ બેઠક કરવાના છે, તેની અંદર પણ વર્તમાન સમયની અંદર સંગઠનની બાબતોને અને ભાજપ પક્ષને સોશિયલ મીડિયાના માધ્યમથી કઈ રીતે મજબૂતાઈ સાથે પોતાનો પક્ષ રાખી શકાય તે અંગે તેઓ માર્ગદર્શન આપશે। તો હાલ તેઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। થોડા સમયની અંદર સંગઠનાત્મક બેઠકોની શરૂઆત થશે। જી નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે બેઠક કરશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ હોદ્દેદારો પણ હાજર। કમલમ ખાતે નીતિન નવીનજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રદેશના પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારોની સાથે નીતિન નવીનજી સંવાદ કરશે। સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કરશે। એક બેઠક કરશે, તેમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે ત્યારે આજે તેઓ કમલમ ખાતે પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે એક બેઠક કરવા જઈ રહ્યા છે નીતિન નવીનજી। આ બેઠકમાં સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પણ તેઓ સંવાદ કરશે। પ્રદેશના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોની સાથે પણ તેઓ ચર્ચા કરશે। પ્રદેશ ભાજપની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ તેઓ બેઠક કરવાના છે।
રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાની સાથે જ અલગ અલગ રાજ્યોના પ્રવાસે નીતિન નવીનજી અને ગુજરાત આવી પહોંચ્યા ત્યારે સવારે મોર્નિંગ વોક રિવરફ્રન્ટ પર કર્યું હતું અને હવે કમલમ ખાતે બેઠક કરશે।